નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે પોલીસની ભરતી બહાર પાડવામાં આવેલ હતી, તો મિત્રો આ ભરતી માટેની જે રનિંગ છે તે તારીખ 8/1/2025ના રોજ શરૂ થવાની છે। તો એના માટેના જે કોલ લેટર છે તે જાહેર કરવામાં આવેલા છે, એટલે કે તારીખ 1/1/2025ના રોજ આજે રોજ જાહેર કરવામાં આવેલા છે। તો જે વિદ્યાર્થીએ પીએસઆઈ કે એલઆરડીમાં ફોર્મ ભર્યું હોય તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ કોલ લેટર તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ કોલ લેટર। જેવું તમે ઓજાસ કોલ લેટર ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે સૌથી પહેલાં તમને લિંક જોવા મળશે ડાઉનલોડ કોલ લેટર ઓજાસ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારે સિલેક્ટ જોબમાંથી તમારે પસંદ કરવાનું રહેશે, એટલે કે અહીંયા જે લખેલું છે ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગમાં પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડર જે લખેલું છે તે તમારે પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ તમારો જે કન્ફર્મેશન નંબર હોય તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે, એટલે કે તમે જે ફોર્મ ભર્યું છે એમાં કન્ફર્મેશન નંબર લખેલો હશે તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારી જે જન્મ તારીખ હોય તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાની રહેશે। ત્યારબાદ તમારે અહીંયા કેપ્ચા જે આપેલા છે તે કેપ્ચા તમારે અહીંયા ભરી દેવાના રહેશે। કેપ્ચા ભર્યા બાદ તમારે જે પ્રિન્ટ કોલ લેટર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું કોલ લેટર ઓપન થઈ જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીએ પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી દેવાનું રહેશે।